હવે ટ્રેનિંગનો કન્સેપ્ટ જે ગેપ રહેતી હતી સારા કોચ માટે, એ પણ આજે ડીસાના આગળથી ખૂબ સરસ શરૂઆત થઈ છે. માન્ય મનસુખભાઈ માંડવિયાજીના ડિપાર્ટમેન્ટે કોવિડ વેક્સિન એ કરોડો લોકો સુધી પહોંચાડી અને માત્ર ભારતમાં જ નહીં દુનિયાના લોકો સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા એમની આગેવાનીમાં થઈ. એટલા માટે કહું છું કે આ પડકારને પહોંચી વળવાવાળા માણસ આપણા બધા માટે આજે ગૌરવની ક્ષણ છે. એ સંસદ માટેનો ખેલ મહોત્સવ, અને એ પણ આપણા જેપી નડ્ડા સાહેબ અહીંયા સંસદ તરીકેની એમને જવાબદારી આપણા બનાસકાંઠાને લીધી છે. અને એ કાર્યક્રમની અંદર ખાલી સંસદ સભ્ય તરીકે કોઈ આવે અને કાર્યક્રમ કરે એવું નહીં, ભારત સરકારના ખેલકૂદ મંત્રાલય અને આટલા સિનિયર મંત્રીશ્રી પોતે ઉપસ્થિત રહ્યા છે. તો બનાસકાંઠાના યુવાનો માટે, બનાસકાંઠાના ખેલાડીઓ માટે આ એક પ્રોત્સાહજનક કહેવાય તેવી એક આ ઘટના છે. અને હવે આપણે કોમનવેલ્થ માટે અને ઓલિમ્પિક્સ માટે બનાસકાંઠાએ તેનું યોગદાન આપવું પડે. અને બનાસકાંઠાની અંદર સ્ટ્રેન્થ છે, એના ખેલાડીઓ, એની કદકાઠી, એમની સ્પીડ. હવે ટ્રેનિંગનો કન્સેપ્ટ જે ગેપ રહેતી હતી સારા કોચ માટે, એ પણ આજે ડીસાના આગળથી ખૂબ સરસ શરૂઆત થઈ છે. અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આના માટેનું પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટેની વ્યવસ્થા અમદાવાદના આંગણે પણ થઈ રહી છે. અને મને ભરોસો છે માન્ય મંત્રીશ્રી ઉપર કે એક પડકારને પહોંચી વળવા વાળા નેતા છે. આ એક એવા જણ છે કે કોવિડના સમયે આખી દુનિયા ઝઝૂમતી હતી, અને એ વખતે આરોગ્ય વિભાગ એમની પાસે, અને દુનિયાને લાગતું હતું હવે ક્યાં જશું, શું કરશું. અને એ વખતે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર માન્ય મનસુખભાઈ માંડવિયાજીના ડિપાર્ટમેન્ટે કોવિડ વેક્સિન એ કરોડો લોકો સુધી પહોંચાડી અને માત્ર ભારતમાં જ નહીં દુનિયાના લોકો સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા એમની આગેવાનીમાં થઈ. એટલા માટે કહું છું કે આ પડકારને પહોંચી વળવાવાળા માણસ માત્ર દવા માટે ભારત દેશ નહીં, પરંતુ દુનિયાના દેશો જે ડેવલપ દેશો છે ત્યાં સુધી ભારતમાંથી દવા તૈયાર કરીને દુનિયાની પાસે શોર્ટેજ ઊભી થઈ હતી. માનવતા મરે નહીં એટલા માટે, માનવીના પ્રાણ જાય નહીં એટલા માટે એમણે કિંમતની સામે જોયા વગર, પૈસાની સામે જોયા વગર, બીજા દેશો તો પેટન્ટ રોયલ્ટીનો વિચાર કરો, પરંતુ ભારત દેશે દુનિયાને દવા આપીને દુનિયાના જીવ બચાવવાનું કામ કર્યું હતું. ત્યારે પણ આરોગ્ય મંત્રી તરીકે માન્ય મનસુખભાઈની લીડરશિપની અંદર આ કોવિડ જેવી સમસ્યાને ભારત જ નહીં દુનિયાને પણ મદદ કરવાનું કામ આ પડકારને પહોંચી વળવાવાળા માણસે કર્યું છે. પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માન્ય અમિતભાઈ શાહ સાહેબ આ બંને જ્યારે આ પડકારને માન્ય મનસુખભાઈને સોંપ્યો છે, ત્યારે આ પડકારને પહોંચીને ગુજરાત અને ભારતની સ્ટ્રેન્થ દુનિયાને બચાવવાનું કામ એમના નેતૃત્વની અંદર થશે એવો મને પાક્કો ભરોસો છે. આપણા મુખ્યમંત્રી શ્રી માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર, એમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી અને ગુજરાતના યુવાનો આગળ આવે એ માટેની એક વ્યવસ્થા કરી છે. ત્યારે મારે અભિનંદન આપવા છે. હમણાં જ માન્ય હર્ષભાઈ અહીંયા આવ્યા હતા, ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી, એનું ઉદ્ઘાટન માટે. ભાઈ પ્રવીણભાઈને અભિનંદન આપો, પહેલો ઘારાણાનો. અને એમણે ડીસાની અંદરથી આ શરૂઆત કરીને અહીંના આપણા યુવાનો માટેની બહુ સરસ મજાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની વ્યવસ્થા કરી છે. તો બનાસકાંઠાના આપણા યુવાનો, આપણી યુવતીઓ, આપણા દીકરા દીકરીઓ કોઈ પણ રીતે પાછા ન પડે એ માટેની વ્યવસ્થા અહીંયા કરી છે. અને આવનારા સમયમાં હજુ પણ વધારે જ્યાં જરૂર પડે ત્યાં કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મોકળાશપૂર્વક એના બજેટની વ્યવસ્થા કરી છે. તો આપણે બધા આજે માન્ય મંત્રીશ્રીને આભાર પણ માનીએ. અને તમે બધા તો ખેલ ઘટમાં ઘોડા ખંડ અને પેલા કહેવાય છે ને, અને આતમ વિજે આંખ અણદીઠિયા ભૂમ ઉપર આતમ વિજે પાંખ. તો તમે બધા યુવાનો, યુવતીઓ આ બધા ભેગા મળીને અણદીઠી ભૂમ ઉપર ઓલિમ્પિક્સની તૈયારી કરો. આપ શું કોમનવેલ્થનો પહેલો પડાવ છે, અને પછી જરૂર પડે ઓલિમ્પિક્સની અંદર પણ
બનાસના પ્રતિનિધિત્વ માટે બધા તૈયાર થાવ. આપ સૌ યુવક યુવતીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. માન્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબનું પણ હૃદયપૂર્વક આજે હું સ્વાગત કરીશ, એમને ધન્યવાદ પણ આપીશ કે તમે પ્રત્યક્ષ આ બનાસની ધરતી ઉપરનો પ્રેમ અને લાગણીને કારણે પ્રત્યક્ષ રીતે અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા. ધન્યવાદ.